દીકરા જો સાંભળ, નાનપણનું નાણું અને શિયાળાનું છાણું. દીકરા જેટલું ભેગું કરીને રાખીએ ને એટલું આપણા કામમાં આવે. એલા ભૂરિયા ટકલા, તને કઈ ખબર પડી? મને તો ના સમજાયું. મેં 45 રોકડા ન દીધા, મહિને 4-5 રૂપિયાનો EMI બાંધી દીધો. જાણો છો તમે, લોભિયો કે છે લોકો તમને. મેં તને એક ખાસ વાત પૂછવા. તમે પીતા છો તો પછી હું તને લગ્ન કરવા માટે હા નહીં પાડું. તો કરી નાખીએ પાકું. કરી નાખીએ પાકું. અકલા, મેં મોટી માનો થઈને પરીના મામાને હા તો પાડી દીધી. મારો બાપ ગામડાવાળીને જોઈને લાલ ગુમ થઈ જશે. એટલે લવકા તો કેવા હું માંગે છે? હું મારા છોકરાનું ગામડામાં ગોઠવું એમ? આવી વાત ફરીથી કરતો નહીં હો. મારા છોકરાનું આપણામાં ન થયું ને તો આખી જિંદગી વાંઢો રાખીશ. બાકી ગામડામાં તો નહીં નહીં અને નહીં. હા હો, મારા જીગલાને પ્રમાણે ગોતી છે. કાળી હોય કે ધોળી, આપણા દીકરાનું ઘર તો બંધાઈ ગયું ને. હે ભગવાન, એક દિવસ મારી પરીનોય આવો સરસ આવશે. એને લોકો મેણાટોણા નહીં મારે. ના જાણે લોકોને શું રૂપના મોહ લાગ્યા છે. તમે તમાકુના ફોતરા નાખીને હવા ભરો છો? કરોડપતિઓની આ સોસાયટીમાં તમે લોભિયાનું ટેગ લગાવીને ફરો છો. જાણો છો તમે, લોભિયો કે છે લોકો તમને. આખી દુનિયા મને ભલે ને લોભ જો કહેતી, પણ તે ઓલી કહેવત સાંભળી છે? લોભ ને થોભ નહીં. પપ્પા, એ કહેવત છે ને બહુ જૂની થઈ ગઈ. બોલે નવી કહેવત કહું. એક જ સવાલ પૂછીશ, પણ કુમાર, તમારે જમીન કેટલી? 5 વીઘા જમીન છે. 5 વીઘા? જીવરાજભાઈ, તમે તો કહેતા હતા 50 વીઘા છે. આ તમારી પર્સનાલિટી ઓલા ઇન્કમ ટેક્સ વાળા જેવી છે ને, એટલે જીગલો ગભરાઈ ગયો ને 50 ને બદલે 5 બોલ્યો. બાકી 50 વીઘા પૂરીને માથે 2 દોરા. અને એ તો આદતથી મજબૂર છે. મારા માવતરને પણ આમ જ ખોટું બોલીને સીસામાં ઉતારીને મને અહીંયા લઈ આવ્યા છે. પૈસા ટકે બધું સારું છે, ઈ પણ બધું તિજોરીમાં બંધ છે. જીવરાજભાઈ, મારી દીકરી માટે ઘણા ઠેકાણા જોયા, પણ તમારા જેવો લોભિયો નહીં. દીકરી એટલે કુળનો દીવડો, રતનની ખાણ. સંતો, ભક્તો, સતીઓ જે ખાણમાંથી ઉપજ્યા. જે લોકો દીકરીઓનો ગર્ભપાત કરાવે છે ને, ઉપરવાળો એને સજા આપે છે. શું દાંત કાઢો છો? હમણાં મારો ભાઈ જીગો આવશે ને, જીગો, હા, તમને બધાને મમરાની જેમ ઉડાવી દેશે, મમરાની જેમ. યાદ રાખજો. જીગો? હા, હું છું જીગલો. એ વરી કોણ છે? સાવજ છે જીગો, સાવજ. આ જીગલો હંમેશા જમાવટ કરે છે.